તો ભાઈ મસ્ત મજાની નવરાત્રી આવી ગઈ હોય, ગરબે રમવાનું હોય, મસ્ત ગરબા રમતા હોય એટલે શું થાય કે આપણને બહુ જ પરસેવો થતો હોય છે, એનર્જી બંધ થાય એટલે શું થાય, ઓબ્વિયસલી પરસેવો થાય અને પરસેવામાં આપણને ઘણીવાર પ્રોપર પાણી ન પીવાના લીધે ડિહાઇડ્રેશન પણ થઈ જતું હોય છે. તો આજે હું તમને બે એવા ડિટોક્સ વોટર વિશે જણાવીશ કે જે પીને તમારી એનર્જી મેન્ટેન રહેશે અને તમારા બોડીમાં ડિહાઇડ્રેશન નહીં થાય અને સાથે તમારી સ્કિનની ચમક તો વધવાની જ છે. ચાલો શેર કરું. હેલો ગાઈસ એન્ડ ગર્લ્સ, VTVGujarati.com પરથી હું છું બંસરી શાહ. આજે જાણવાની છે બે મસ્ત મજાના ડિટોક્સ વોટર વિશે. હવે તમારે શું કરવાનું છે તો 1 લીટર જેટલું પાણી લઈ લેવાનું છે અને એમાં મોસંબી જે આવતી હોય એની પતલી પતલી સ્લાઇસીસ કાપી લેવાની છે. આ પાણીમાં મોસંબીની સ્લાઇસ નાખવાની છે, 3 થી 4 ચમચી ભરીને વરિયાળી એડ કરવાની છે અને એક મોટું ગુલાબ હોય, જે દેશી ગુલાબ, આપણું નેચરલ ગુલાબ જે હોય એની રોઝ પેટલ્સ એટલે કે ગુલાબની પાંદડીઓ આ પાણીમાં નાખી દેવાની છે. આ ત્રણેય વસ્તુ પાણીમાં તમે એડ કરશો અને પછી એકવાર ફ્રેશ હલાવી દેવાનું છે. 3 થી 4 કલાક આ પાણી રાખવાનું છે અને રાત્રે હવે તમે જ્યારે ગરબા કરતા હોવ તો એક બોટલમાં એને સરસ ગાળી લેજો. તમે વરિયાળી ખાઈ પણ શકો છો, ઇન્ગ્રેડિયન્ટ જે એવા છે ખાઈ બી શકો છો, અથવા તમે આ પાણી છે ગાળીને તમારી બોટલમાં ભરી લો. વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં તમને ટાઈમ મળે ત્યાં એક સિપ પીતા રહેવાનું છે. બીજું ડિટોક્સ વોટર વિશે વાત કરું તો એમાં તમને એકદમ રિફ્રેશિંગ ફીલ થશે, તમારું બોડી ગરમીમાં પણ કુલ ફીલ થશે. શું લેવાનું છે? 1 લીટર પાણી લઈ લેવાનું છે, એમાં થોડા 15 થી 20 પુદીનાના પાન એડ કરવાના છે, થોડીક લીંબુની સ્લાઇસીસ એડ કરવાની છે, લીંબુને પતલી પતલી સમારી લેવાની છે, એ એડ કરવાની છે અને સાથે લેવાની છે કાકડીની સ્લાઇસ, થોડી કાકડીની સ્લાઇસ એડ કરી દેવાની છે. આ ત્રણેય વસ્તુ પાણીમાં એકવાર મિક્સ કરી દેવાની છે. 4 કલાક આ પાણીને ઢાંકીને રહેવા દેવાનું છે. બસ સવારથી તમારે આ પ્રોસેસ કરી રાખવાની છે, પલાળી રાખશો એટલે રાતના સમયે તમારો આ ડિટોક્સ વોટર જે છે એકદમ રેડી થઈ ગયો હશે. બસ સર, હવે નવરાત્રીમાં અને ગરબા કરતા કરતા વચ્ચે જ્યારે ચાન્સ મળે ત્યારે આ પાણી સિપ કરતા પીતા રહેવાનું છે. તમારું બોડી જે છે એકદમ હાઇડ્રેટિંગ રહેશે, કારણ કે એમાં આપણે કાકડી છે, પુદીનો છે, એ તમને એકદમ કુલિંગ ઇફેક્ટ આપશે અને તમારું શરીર જે છે એને ડિહાઇડ્રેશનથી બચાવશે.